કે જે અનંત ભ્રમણાઓમાંથી આપણને બહાર કાઢે, અનંત વાદ વિવાદમાંથી બહાર કાઢે, અનંત કુપ્રથામાંથી બહાર કાઢી અને સત્ય પ્રથા બાજુ લઈ જાય એવું પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનું નિત્ય જ્ઞાન છે. દયાળુએ બેને આંધળા કીધા છે. હિન્દુ પણ આંધળા અને મુસલમાન પણ આંધળા. શા માટે? બંને જાતિની અંદર પ્રાણ પોખવાવાળા દયાળુ છે. એની સિવાય કોઈ જીવની હત્યા કરવી, ધર્મના નામ પર હિંસા કરવી એ ધર્મ જ નથી. હિન્દુની વાત પણ અસત્ય છે અને મુસલમાનની વાત પણ અસત્ય છે. કારણ કે ધર્મ અહિંસાનો માર્ગ છે, હિંસાનો માર્ગ નથી. ઓલી કહેવત છે ને કે હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે. કે ઘેંટો તો ગયો પણ એની પાછળ બીજા 4999 ગયા. તો આ મનુષ્ય દેહ એવો છે, બહુમૂલ્ય બેશકિંમતી રત્ન છે કે જે એકવાર નષ્ટ થયો તો ફરીવાર મળતો નથી. આ જીવ હિંસા ઉપર ખૂબ બોલેલા છે. એક કુવેર અને બીજા કબીર, એ ભેદભાવ સકર્તાપતિએ આપણી સાથે કર્યો નથી. એટલે જીવ હિંસા બંધ કરો અને બંધ થવી જરૂરી છે. આ જીવ હિંસા ન કરાય, કારણ કે આપણે કરતા નથી. કરતા હોય ને તો કર્તની અંદર ફેરફાર કરી શકાય. એવી જ રીતે તમને અને મને સમર્થ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર કૈવલ ધામથી ચેતાવતા ચેતાવતા પૃથ્વી પર બચાવવા માટે આવેલા છે. જીવની પીડા, જીવની વેદના, જીવની વ્યથા એ દેખાતી નથી. હિન્દુને પણ નથી દેખાતી અને મુસલમાનને પણ દેખાતી નથી. અત્યારે સાધુ સંત પણ મંડી ગયા છે. રસ લેવો તો સંન્યાસ નતો લેવો, અને સંન્યાસ લેવો છે તો રસથી દૂર થાવ. એક જ નિયમ છે. આવી કેવી પ્રથા? નિર્લજ્જ પ્રથા, અમર્યાદિત પ્રથા. કારણ અંતર્યામી તો જગતની અંદર એક જ છે, બે નથી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. जय
हिंदू मुसलमान सिख को अंग बीजू चौपाई नंबर 4। एक बीली वद पात तुलसी करे, अनंत ब्रह्मांडाधीश, अनंत ऐश्वर्यवान, अनंत विभूतिवान, परम दयालु, परम कृपाळु, दयाना सागर, करुणाना सागर, सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर આપણને હંસતા લેવા ગ્રંથ વિશે દયાળુ શું કહેશે કે એક બિલ્લી વધ પાત તુલસી કરે, એક કુ ગાય કટાય બકરી, દોય નરંદ की મંદ મતિ ગત, ચૈતન જોઈને સેવ ન કરી। प्रेमी भक्तजनों, परम दयालुए, परम कृपाळुए, दयाना सागरे, करुणाना सागरे આપણી ઉપર એટલી અસીમ કૃપા કરી છે કે જે અનંત ભ્રમણાઓમાંથી આપણને બહાર કાઢે, અનંત વાદ વિવાદમાંથી બહાર કાઢે, અનંત કુપ્રથામાંથી બહાર કાઢી અને સત્ય પ્રથા બાજુ લઈ જાય એવું પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું નિત્ય જ્ઞાન છે। લાખો ભ્રમણા, લાખો દુવિધાઓ, લાખો વાદ વિવાદ આનીથી છોડાવે એનું નામ પરમ ગુરુ છે। દયાળુ શું કહે છે? એક બિલી વધ પાત તુલસી કરે। દયાળુ એમ કહે છે કે જીવતા બિલ્લીના વૃક્ષથી એના પાંદડા તોડી અને શિવલિંગ પર ચડાવે છે। તુલસીના પાંદડા તોડી અને શિવલિંગ પર ચડાવે છે। શિવ પણ વિચાર કરતા હશે કે આ લોકો શું કરવા માંડ્યા છે, કારણ કે શિવે આવી કોઈ બાબત બતાવી જ નથી। નકર દયાળુ વખાણ કરે ખરા? પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે શિવ અને એકલ સંગી બે જ પુરુષના વખાણ કર્યા છે ધ્યાનના માર્ગે। કારણ કે જે શિવ છે એને આજથી હજારો વર્ષ પહેલા જગતને વિજ્ઞાન ભૈરવ તંત્ર ગ્રંથ આપ્યો છે। એ વિજ્ઞાન ભૈરવ તંત્ર જેમાં 112 પ્રકારની ધ્યાનની જુદી જુદી વિધિઓ છે, એમાં કોઈ જગ્યાએ બિલી કે તુલસી શિવને ચડાવે એવું કોઈ વર્ણન જોવા મળતું નથી, કે વેદોમાં પણ નથી મળતું, શાસ્ત્રોમાં પણ નથી મળતું, ઉપનિષદમાં પણ નથી મળતું, કે પુરાણમાં પણ નથી મળતું। અશ્વમેઘ યજ્ઞનો પણ વિરોધ કરેલો છે ઉપનિષદોની અંદર કે અશ્વમેઘ યજ્ઞ પણ ન થવું જોઈએ, પણ આ હિન્દુને
કોણ જાણે કોને એવા ઝેરના ઘૂંટડા પીવરાવી દીધા છે કે ઝેર ઓછું જ નથી થતું. આ મુસલમાનને એવા અજ્ઞાનરૂપી ઝેરના ઘૂંટડા એવા પાઈ દીધા છે કે ગાય અને બકરી કાપવાનું બંધ જ કરતા નથી. દયાળુએ બેયને આંધળા કીધા છે. હિન્દુ પણ આંધળા અને મુસલમાન પણ આંધળા. શા માટે? કારણ ચૈતન્ય ઘાત કરી જળ પૂજે કેસે, સો કેસે નિજ પદકું બૂજે. ચૈતન્યનો ઘાત કરી અને તમે જળની પૂજા કરો છો તો તમે નિજ પદને કેવી રીતે બૂજી શકશો, સમજી શકશો, અનુભવી શકશો? બંનેને આંધળા કીધા છે. હિન્દુને આંધળા કીધા અને મુસલમાનને પણ આંધળા કીધા. શા માટે? કે એની પાસે હૃદયની અંદર આવેલી અંતરદ્રષ્ટિ તો નથી, પણ પૃથ્વી તત્વથી બનેલી આ આંખો એની પણ દ્રષ્ટિ એમની પાસે નથી. બંને વધ કરી દેવી અને દેવતાઓને પ્રસન્ન કરે છે. અને દેવી અને દેવતા પણ કેવા પ્રસન્ન થવા વાળા, મફતમાં ખાવા વાળા. એક કહેશે તુલસી અને બિલ્લી ચડાવે છે અને બીજો ગાય અને બકરી. તુલસી અને બિલ્લી પત્રમાં પણ પ્રાણ છે, ગાય અને બકરીમાં પણ પ્રાણ છે. તો આ શરીરની અંદર સ્થાવર જાતિ અને જંગમ જાતિ બંને જાતિની અંદર પ્રાણ પોંખવાવાળા દયાળુ છે. એની સિવાય કોઈ જીવની હત્યા કરવી, ધર્મના નામ પર હિંસા કરવી એ ધર્મ જ નથી. પછી હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, ધર્મ અહિંસાનો માર્ગ બતાવે છે. ધર્મ સત્યનો માર્ગ બતાવે છે. ધર્મ પ્રેમનો માર્ગ બતાવે છે. ધર્મ કરુણાનો માર્ગ બતાવે છે. એનું નામ ધર્મ. કોઈ પણ ધર્મ જગતની અંદર જો હિંસાનો માર્ગ બતાવતો હોય તો એ ધર્મ જ નથી, એ અધર્મ છે, અનીતિ છે, અબુનિયાદી વાત છે. દયાળુ કહેશે એક બિલી વધ પાત તુલસી કરે, એક કુ ગાય કટાય બકરી. એમ કહેશે એક બિલી ચડાવે છે અને એક તુલસી, એક ગાય અને બકરી કાપી અને ચડાવે છે. હવે અત્યાર સુધી તો આપણને એટલો જ ખ્યાલ હતો કે મુસલમાન બલિ આપે છે, પણ મુસલમાન કરતાંય વધારે હિન્દુ બલિના માર્ગ ઉપર ચાલવા લાગ્યા છે અત્યારે. તમને ન ખબર હોય તો કહી દઉં, આ બલિ પ્રથા એક કુપ્રથા છે. ભારત દેશની અંદર ખેરના ખિલ્લાની જેમ ખૂટી ગઈ છે. કોઈ ઉખાડી શકતું નથી એને. પણ પરમ ગુરુએ આ વાત કરી છે કે આ અસત્ય છે. હિન્દુની વાત પણ અસત્ય છે અને મુસલમાનની વાત પણ અસત્ય છે. કારણ કે ધર્મ અહિંસાનો માર્ગ છે, હિંસાનો માર્ગ નથી. તમે ચંડીને, દુર્ગાને અને કાળીને મુરગી ચડાવો છો, બકરી ચડાવો છો. શા માટે? એ ચંડીની પાસે એટલી શક્તિ નથી કે પોતે ભક્ષણ કરી શકે, એ પાપ તમારી પાસે કરાવે છે. એ દુર્ગાને એની પાસે એટલી શક્તિ નથી કે એનું જે આહાર હોય એ ભક્ષણ કરી શકે. જગતની અંદર કેટલી બકરીઓ છે, કેટલી મુરગીઓ છે, કેટલી ગાયો છે, કેટલા પાડાઓ છે. તો આ હિન્દુ કે મુસલમાનના દેવી દેવતાઓ જે પશુની નિર્મમ હત્યા કરી અને ભોગ લેશે, હિન્દુના દેવી દેવતા શું લૂલા છે કે પોતે ખાઈ નથી શકતા અને તમારી પાસે કરાવે છે? એટલે દયાળુ કહેશે કે આ હિન્દુ આંધળો છે અને મુસલમાન પણ આંધળો છે. પણ આ શરીરની અંદર જે ચૈતન્ય છે એ જોઈ અને કોઈ સેવા કરી નહીં. એક બિલી વધ પાત તુલસી કરે, એક કુ ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદ મતી ગત,
ચૈતન જોઈને સેવ ન કરી કેશ. આ બે નરની આંધળી મંદમતી છે, જે અનંત યુગોથી અનંત જન્મોથી ચાલી આવે છે, અને આ પૂર્વેમાં થઈ ગયેલી ભૂલ હજુ લોકો દોહરાવે છે. એ હિન્દુને પોતાના છોકરાની બલિ દેવાનું કહો તો એ ના પાડશે કે નહીં, આ તો મારો છોકરો છે. તો એ બકરી તે કોકની છોકરી હશે, એ મુરગી તે કોકની છોકરી હશે, એ ગાય તે પણ કોકની છોકરી હશે. તો બીજાના સંતાનનું વધ કરવામાં તમે લેશ માત્ર વિચાર કરતા નથી, અને જ્યારે પોતાની પર આવે ત્યારે તમે વિચાર કરો છો કે આ તો પીડાદાયક છે. રસ્તામાં ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે તોય તે ઓ બા એમ નીકળી જાય છે મુખમાંથી. પણ એક બકરીની ઉપર, એક ગાયની ઉપર 10 થી 15 જણા ચડી અને એને ધર્મના નામ ઉપર તમે વધ કરી અને દેવી દેવતાઓને ચડાવો છો, અલ્લાહને ચડાવો છો, પણ એ સત્ય નથી. ધર્મ એ કે જેમાં અહિંસા છે. ધર્મ એ છે કે જેની અંદર માત્રમાં માત્ર પ્રેમ છે, કરુણા છે અને હૃદયનો ભાવ છે. એનું નામ ધર્મ છે. બાકી આ જગતની અંદર બધું અધર્મ છે. આપણને એ બોધ નથી કે હત્યા કરાય કે ન કરાય, તો આપણ પતિપદનું જ્ઞાન કેવી રીતે સમજી શકાશે? આ હિન્દુ અને મુસલમાન હજારો વર્ષોથી આ બલિ પ્રથામાંથી બહાર નથી આવ્યા. આ એવી કુપ્રથા છે કે જે સમાજને શોષણ કરી ગયેલી છે, જે મુમુક્ષુની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી છે. આ ભ્રષ્ટતા શા માટે આવી છે? અમુક સમાજના આગવા પુરુષોના કારણે એ જ આ બધું કાર્ય કરે છે. લંડનમાં 2022ની અંદર એક એવી ઘટના ઘટી. એક ગડરિયો, એટલે જે બકરી ચરાવે એને ગડરિયો કહેવાય. સોરઠમાં એને ચારણ કહેવાય. જે ગાય ભેંસો એ ચરાવે, પણ ગડરિયાની પાસે બકરી હતી અને ઘેટાઓ હતા. આ ડૂમ ઘેટા રહ્યા એ કોઈ દિવસ માથું ઊંચું કરીને જોતા નથી કે આગળ કૂવો છે, ખાણ છે કે મૃત્યુ છે. એમાં આ ગડરિયો પાણી પીવા જાય છે. એ ગડરિયાના 2400 બકરાઓ હતા અને 5000 ઘેટાઓ હતા. તો બકરી તો બુદ્ધિશાળી આવે, એ જોવે કે આગળ ખાણ છે કે નહીં, પણ આ ડૂમ ઘેટા રહ્યા ને એ આગળ માથું ઊંચું કરી અને જોવે નહીં. એમાં જે મોટામાં મોટો ડૂમ ઘેટો હતો એ ગડરિયો પાણી પીવા ગયો, તે ધીમે ધીમે ચાલવા માંડ્યો અને ખાણમાં પડી ગયો. એ ખાણમાં એક પડ્યો, એની પાછળ બીજા 4999 પડ્યા. એવી જ રીતે હિન્દુ અને મુસલમાનના સમાજના આગવા પુરુષો છે. એ તો ખાણમાં પડ્યા, પણ પાછળ પેલા પડ્યા. ઓલી કહેવત છે ને કે હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે. કે ઘેટો તો ગયો, પણ એની પાછળ બીજા 4999 ગયા. આ અધર્મ છે. હિંસા કરવી એ અધર્મ છે, પાપ છે. એ અધિકાર આપણો નથી. જેને આપણે બનાવ્યું નથી એને બગાડવાનો લેશ માત્ર પણ અધિકાર મનુષ્યને નથી. લેશ માત્ર એટલે લેશ માત્ર. પણ તળાવની અંદર જો સડી ગયેલી માછલી પડી ગઈ હોય તો એને કાઢવી પડે, નકર એક સડી ગયેલી માછલી આખા તળાવને ગંદુ કરે છે. એવી જ રીતે આવા જે એક બિલી વધ પાત તુલસી કરે, એક કો ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદમતી ગત, ચેતન જોઈને સેવ ન કરી. આ જે બલિ પ્રથાના આગેવાનો છે ઘેટા, એને તો ઘેટા જ કહેવાય, એને મનુષ્ય ન કહેવાય. એવામના કારણે આખા પાછળ સમાજ તણાઈ જાય છે, પણ કોઈ હિંમત કરી અને માથું ઊંચું કરી અને જોતા નથી. એક ભૂલના કારણે લાખો કરોડો અરબો રૂપિયાનું નુકસાન થાય છે, એક ભૂલના કારણે. તો આ મનુષ્ય દેહ
એવો છે બહુમૂલ્ય બેશકિંમતી રત્ન છે કે જે એકવાર નષ્ટ થયો તો ફરીવાર મળતો નથી. આ દેહ એવો છે ફરીવાર મળતો નથી, તો એનો સદુપયોગ કરી લેવાય, એને નષ્ટ કરાય નહીં. એક ભૂલના કારણે આખું જગત અવળા માર્ગે ચડી જાય છે. અને એમાં ભારત દેશની અંદર જેટલી કુપ્રથા છે, જેટલી કુપરંપરાઓ છે, જેટલા વાદ વિવાદ છે, એટલા બીજા કોઈ દેશની અંદર નથી. કારણ એક જ છે, there are only one reason, it's education. શિક્ષાનો અભાવ છે. જ્યાં સુધી ભારત દેશ શિક્ષિત નહીં થાય ત્યાં સુધી આ બલિ પ્રથા રૂકવાની નથી, ત્યાં સુધી આ કુપ્રથા બંધ થવાની નથી. વિચાર કરવો પડે, પ્રત્યેક મનુષ્યએ સમાજને ભેગું થવું જોઈએ, જુદા જુદા સમાજને ભેગું થઈ અને આનો નિર્ણય લેવો જોઈએ કે શા માટે વધ કરવો, શા માટે બકરી કાપવી, શા માટે ગાય કાપવી. શરીર નષ્ટ કરવાનો અધિકાર મનુષ્યને નથી. એક ભૂલના કારણે કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. એપ્રિલ 2025માં નેધરલેન્ડના એક રોટરડેમ સ્થિત મ્યુઝિયમ બોયઝ મેન્સ વેન બ્યુનેન્જનના સંગ્રહાલયની અંદર અમેરિકાના એક ચિત્રકારે ચિત્ર બનાવ્યું. અમેરિકાના ચિત્રકારનું નામ માર્ક રોથકો હતું અને એની એક પેઇન્ટિંગ બનાવી, એક ચિત્ર બનાવ્યું. કેવું ચિત્ર? એ ચિત્રનું નામ શું હતું? ગ્રે ઓરેન્જ ઓન મરૂન નંબર 8 આ ચિત્રનું નામ હતું. અને દુનિયામાં આ ખૂબ મોંઘી કિંમતનું ચિત્ર હતું. $50 મિલિયન કિંમત હતી આ ચિત્રની. પણ એક છોકરો એ સંગ્રહાલયમાં જાય છે અને જઈ અને કોઈનું ધ્યાન નથી હોતું એટલી પેઇન્ટિંગને સ્ક્રેચ કરી નાખે છે. એટલે બહુ મોટું નુકસાન થાય છે. કેવું? $50 મિલિયન. આવું મોટું નુકસાન થાય છે. એ તો એક ચિત્ર હતું, એની કિંમત આટલી હોય છે, તો આ શરીરની કિંમત કેટલી? તમે હિન્દુઓ ફરીવારી પાંદડા ચોંટાડી શકશો બિલીના કે તુલસીના? મુસલમાનો ફરીવાર બકરી અને ગાયને જીવિત કરવાની તમારામાં તાકાત છે? નથી. તો શા માટે કરો છો? આ બલિ પ્રથા બંધ થવી જોવી જરૂરી છે. અને જો બંધ નહીં થાય તો સમાજને ભડકી જશે. કબીરે પણ આની ઉપર બહુ સુંદર વાત કરી છે. કબીર માંસ આહારી મનાઈ, પ્રત્યક્ષ રાક્ષસ જાની, તાકી સંગતિ મતી કરે, હોય ભક્તિ મેં હાનિ. કહેશે કબીર એમ કહેશે કે આ માંસ આહાર મનાય છે, માંસ આહાર કરવો કોઈ આવશ્યક છે જ નહીં કહેશે. પણ પ્રત્યક્ષ રાક્ષસ જાણમાં જે મચ્છી, મુરગી, બકરી, ગાય કોઈ પણ જીવને કાપી અને ખાય છે એ મનુષ્યના શરીરમાં રાક્ષસ કીધા કબીરે. અને આવા રાક્ષસોનો કોઈ કાળે સંગ ન કરશો, અને જો સંગ કરશો તો ભક્તિમાં વિઘ્ન રૂપ બનશે, ભક્તિમાં બાધા રૂપ બનશે. પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની જે ગતિ મળવાની હશે એ નહીં મળે. જીવ હિંસા એ યોગ્ય નથી. અહિંસાનો માર્ગ પકડી અને ચાલો, આ જીવ હિંસા યોગ્ય નથી. કબીર આ જીવ હિંસા ઉપર ખૂબ બોલેલા છે. એક કુવેર અને બીજા કબીર, આ બે જ પુરુષ જગતની અંદર એવા છે કે જેને ગહનથી ગહન મુદ્દા, ઝીણાથી ઝીણા મુદ્દાને સ્વીકાર કર્યા છે અને જગતને ચેતાવ્યા છે. બકરી પાતી ખાત હે, તાકો ખીચો ખાલ. કે છે બકરી પાતી ખાત હે, તાકો ખીચો ખાલ, જો નર બકરી ખાત હે, તાકો કોણ હવાલ. કે છે બકરીએ તો બચારીએ પાંદડા જ ખાધા હતા, ચરવા ગઈ હતી, અને પાંદડા ખાવાથી મનુષ્ય એની ખાલ ખેંચી લીધી. પણ જે નરે બકરી કાપી અને ખાધી એનું શું થશે? કબીર કહે છે એનો કેવો મોટો ભોગવટો છે,
એ તો ભોગવવો જ પડશે ને, એ તો ભોગવવો જ પડશે. બાહ્ય આડંબર, પાખંડ, ભ્રષ્ટાચાર આ બધું દેશને હાવ એટલે હાવ નિચોડી નાખ્યું છે ભારત દેશની અંદર. આ ભારત દેશ પ્રગતિ આવા જ કારણોથી નથી કરતો. અમીર અમીર બનતો જાય છે ને ગરીબ ગરીબ બનતો જાય છે. ભારતની અર્થવ્યવસ્થા એના કારણે જ બગડે છે. પણ દયાળુ એમ કહે છે કે એક બિલી વધ પાત તુલસી કરી, એક કુ ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદ મત ગત, ચૈતન જોઈને સેવ ન કરી. હિન્દુ અને મુસલમાન બંને આંધળા છે કે કોઈ શરીરની અંદર જે રહસ્ય રૂપ રહેલો ચૈતન્ય જોઈ અને કોઈ સેવા કરી નહીં. માનવ સેવા પણ ન કરી, પશુ સેવા પણ ન કરી, સંતની સેવા પણ ન કરી અને પરમ ગુરુના વચનને પણ સેવા નહીં કે. આ શા માટે આ ભ્રમણાઓમાં પડી ગયેલા છે હિન્દુ અને મુસલમાન બે? એટલે બેને આંધળા કીધા છે દયાળુએ. આંધળા કોને કહેવાય? કે જેને દેખાય નહીં, એના આંધળા કહેવાય. જગતની અંદર આવો અંધાપો આખા વિશ્વની અંદર વળગી રહ્યો છે પ્રત્યેક નર અને નારીને. ઘણી જગ્યાએ હજારોની તાદાદમાં બકરીઓ કપાય છે, ગાય કપાય છે. કોલકાતા વેસ્ટ બેંગોલ ત્યાં મહાકાળી મંદિર છે, ત્યાં ડેલી મુરગીઓ કપાય છે, બકરાઓ કપાય છે. પછી આ સુરતની અંદર શક્તિ વિજય નામની જગ્યા છે વરાછા પાસે, ત્યાં પણ અનંત બકરીઓ કપાય છે. તો સરકાર હોઈ ગઈ છે? સરકાર શું આંધળી છે? ખાલી વોટ લેવા હોય ત્યારે જ આવવું છે એમને? પણ આ પશુ હિંસા રોકવી નથી. સરકાર મૂર્ખ છે કે જેને દેખાતું નથી? સરકારને તો માત્રમાં માત્ર વોટ બેન્કિંગનો ઢકોસલો કરવો છે બસ. બાકી જીવની ઉપર દયા કરવી નથી. હિંસા થઈ રહી છે પણ જોતા નથી. સમાજે નથી જોતા અને સરકારે જોતા નથી. સમાજ એમ વિચાર કરે છે કે આપણે ક્યાં કપાવી છે. સરકાર એમ કહે છે કે અમારે ક્યાં પૈસા દેવા પડે છે. પણ કપાઈ તો પશુ જ છે ને. એમને શું ગુનો કર્યો છે? એમને શું પાપ કર્યું છે કે એમને એટલી ક્રૂરતાથી મારવામાં આવે છે? આ આજ બંધ નહીં થયું તો કોઈ દિવસ બંધ નહીં થાય. એટલે આ કુપરંપરા અને કુપ્રથા ભારત દેશથી નીકળવી બહુ અતિ આવશ્યક છે. મહાભારત આખું રાજનીતિ જ છે મહાભારતની અંદર. પણ મહાભારતની અંદર એક જ વૃત્તાંત સારું B.R. ચોપડાએ મૂકેલું છે. કેવું? કે ભીમની ધર્મપત્ની હિડિંબા અને હિડિંબાનો છોકરો ઘટોત્કચ. આ ઘટોત્કચ મોટો થઈ ગયેલો હોય છે અને એની માં હિડિંબા એટલે ભીમની પત્ની. 5 પાંડવોમાંથી એક પાંડવ હતા ભીમ, મહાબલી ભીમ કહેવાય. એનો દીકરો ઘટોત્કચ એ મોટો થઈ ગયેલો અને એની માએ હિડિંબાએ શક્તિને ચડાવવા માટે નરબલી ગોતવાનું કીધું. એવામાં હસ્તિનાપુરથી એક બ્રાહ્મણની ધર્મપત્ની અને એના 3 પુત્ર યજ્ઞ હવન હોમથી ચાલ્યા આવતા હતા. એમાં આ ઘટોત્કચ એમને ભેટી ગયો. બ્રાહ્મણની ઉંમર વૃદ્ધ હતી એટલે એને ન પકડ્યો, પણ એનો જે મોટો દીકરો હતો એને કીધું કે આને અમારે લઈ જવો પડશે, શક્તિને ચડાવવો છે. બ્રાહ્મણ રડવા માંડ્યો કે આ મારો મોટો દીકરો છે, આને ન લઈ જાય. તો બધીથી નાનો દીકરો હતો એની સામે ઘટોત્કચે દ્રષ્ટિ કરી. એ નાના દીકરાને એની માએ પકડી લીધો, રહ્યો વચ્ચેનો. એ કે કોઈ વાત નથી, મારા પરિવાર માટે હું બલી ચડી જઈશ. મારા પરિવાર માટે હું બલી ચડી જઈશ. એવામાં ભીમ આવે છે અને બ્રાહ્મણને કહે છે કે મૂર્ખ, તને તારા છોકરા પ્રત્યે લેશ માત્ર પ્રેમ નથી, આટલો ભેદભાવ કેમ? મોટો તને વાલો છે, નાનો તારી ધર્મપત્નીને વાલો છે, તો આ વચ્ચેનાનું શું? અને બ્રાહ્મણને બોધ થાય છે કે આ મેં ભેદભાવ કર્યો. જે ભેદભાવ બ્રાહ્મણે કર્યો છે એ ભેદભાવ સકર્તાપતિએ આપણી સાથે કર્યો નથી. તમામને એક જ સરખું જીવન આપ્યું છે, એક જ સરખો મુદ્દો આપ્યો છે.
પણ દેખાતો નથી. આંધળા છે ને કારણ કે આ હિન્દુ અને મુસલમાન, એટલે એમને દેખાતું નથી. ભીમ ઘટોરગજને કહેશે કે હાલ હું તારી સાથે આવું કહેશે, મારું શરીર જો કહેશે તારી શક્તિ પ્રસન્ન થશે કહેશે, એવું મારું શરીર છે, ભોગ હું આપું કહેશે આજે. અને ત્યાં હિડિંબા જે ભીમની પત્ની હતી એ શક્તિની સામે મુખ કરી અને બેઠેલી હોય છે. અને ઘટોરગજ કહેશે કે માં હું બલી લઈ આવ્યો કહેશે. તાકે સારું એને નવરાવી ધોવરાવીને ફ્રેશ કર કહેશે, કારણ કે મેલુર્યુની માતાજી ન ચડે કહેશે. હવે માતાજી કેવા ખાવાવાળા, એ માતાજી કેવા ખાવાવાળા, પણ ખરેખર માતાજી ખાતા નથી. એના નામ ઉપર આ હિન્દુ અને મુસલમાન બંનેએ પાખંડ કરેલો છે. જો માતાજીને ખાવું હોત તો આ જગત પડ્યું છે, ખાવા માંડે ને ભરખી લે ને, જેટલા ભરખવા હોય એટલા, પણ નથી ભરખતી કારણ કે એનો અધિકાર નથી, ભરખવાનો અધિકાર નથી. ઘટોરગજ એના પિતાને નવરાવી ધોરાવી લાવે છે. ઘટોરગજને ખબર નથી કે આ મારો બાપ છે, પણ જ્યારે હિડિંબાની દ્રષ્ટિ પડે છે તારી આશ્ચર્યચકિત થઈ જાય કે વત્સ આ તું કોને લઈને આવી ગયો છો કે આ કે તારો બાપ છે. ભીમ કહેશે કે બાપ પછી પણ પેલા બલિ ચડાવો કહેશે. તાકે નહીં, તમે તો મારા નાથ છો. ઘટોરગજને ખ્યાલ પડ્યો કે આ તો મારો બાપ છે, બાપની બલિ થોડીક હોય, ચડાવી હોય તો બાપની બલિ ચડાવી દો, પણ પશુની ચડાવશો નહીં. બાપ વાલો લાગે છે પશુને, એના માતા પિતા નહીં વાલા હોય છે, પણ મનુષ્યના હાથમાં જે સત્તા મળી છે એનો એ દુરુપયોગ કરી રહ્યો છે. ભીમ કહેશે કે પહેલાં બલિ ચડાવો પછી બીજી વાત કરશું. તારે હિડિંબા એમ કહેશે કે ક્ષમા કરો પ્રાણનાથ, મને માફ કરી દો કહેશે, મારથી ભૂલ થઈ ગઈ કહેશે. હવે પછી આ હું બલિ કોઈને ચડાવીશ નહીં. હિડિંબા રાક્ષસી હતી તોય એને સમજમાં આવી ગઈ આ વાત, પણ આ હિન્દુ અને મુસલમાન માનવ હોવા છતાંય ગધેડાઓ સમજતા નથી. એટલે પરમ ગુરુને અહીંયા આવવું પડ્યું છે. એક રાજ્ય હતું અને રાજ્યની અંદર રાજા રાજ કરતા, અને રાજાના બે પ્રધાન હતા. એક પ્રધાન સતોગુણી પ્રવૃત્તિનો હતો અને બીજો પ્રધાન તામસી પ્રવૃત્તિનો હતો. જે સતોગુણી પ્રવૃત્તિનો પ્રધાન હતો રાજાનો, એને જીવ પ્રત્યે પ્રેમ હતો, જીવ પ્રત્યે અહિંસા ભાવ હતો, જીવની પ્રત્યે હિંસા નથી કોઈ પણ પ્રકારની. પણ બીજો પ્રધાન હતો એ શિકારમાં રસ હતો, એને માંસ મદિરામાં એને રસ હતો. અને એવા પ્રસંગની અંદર રાજ્યમાં દુકાળ પડે છે, રાજ્યમાં દુકાળ પડે છે અને અન્ન કે જળ કાંઈ રહેતું નથી. એવામાં આખી સભા ભરાણી અને સભામાં બધાએ પોતપોતાના વિચાર આપ્યા. કોઈ કીધું કે ક્યાંકથી નહેર ખોદાવવી, કૂવા ખોદાવવી, પણ કાંઈ મેળ પડે એમ નહોતો, કારણ કે દુકાળમાં કૂવો ખોદવીને તો એમાં પાણી નીકળે નહીં કહેશે. કંગાલીમાં કહેશે આટા ગીલા કહેશે, કંગાલીમાં આટા ગીલા કહેશે. એક તો કંગાલ, એમાં લોટ પલેલું કહેશે, તો શું ખાવું? એવી પરિસ્થિતિ રાજ્યની થઈ ગયેલી. એમાં જે તામસી પ્રવૃત્તિનો પ્રધાન હતો એને રાજાને એક સુઝાવ આપ્યો કે રાજા, આપણા જંગલમાં ઘણાય પશુ પક્ષી અને જનાવર એવા છે કે જેનું ભક્ષણ કરી અને આપણા દુકાળનો સમય પ્રસાર કરીએ. આ વાત પહેલા પ્રધાને જ્યારે સાંભળી તો એને દુઃખ થયું કે આપણી સુવિધાના માટે બીજાને શા માટે દુઃખ દેવું? આપણું ભોજન ગ્રહણ કરવા માટે બીજાને શા માટે પ્રતારણા દેવી? વિચાર કર્યો પ્રધાને અને રાજાને કીધું. જે સતોગુણી પ્રવૃત્તિનો પ્રધાન હતો એને રાજાને કીધું. શું કીધું? કે રાજા 2 દિવસનો સમય આપો કે આનો કાંઈક આપણે માર્ગ નીકાળવી. તામસી પ્રવૃત્તિનો જે પ્રધાન હતો, જે માંસ મદિરાનું ભક્ષણ કરી અને તામસ વૃત્તિનો જે થઈ ગયો હતો, એ તામસી પ્રવૃત્તિ એને એ હદ ઉપર લઈ ગઈ કે એને શિકાર સિવાય બીજું કાંઈ
સૂઝતું જ નહોતું. શિકાર સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહોતું. અને જે સતોગુણી પ્રવૃત્તિનો પ્રધાન હતો એને એક યુક્તિ કરી. રાજાને જઈ અને કાનમાં વાત કરી કે રાજા 2 દિવસ મારો સાથ આપો. તા કે શું છે? તા કે દુકાળ 2 જ દિવસમાં દૂર થઈ જાય છે કે એવી એક યુક્તિ છે. તો કે કેવી? પછી પ્રધાને કીધું, સતોગુણી પ્રધાન હતો ને એને કીધું, કાનમાં વાત કરી અને રાજા બીમાર પડી ગયો, મરણ પથારીમાં મરણ શૈયામાં સૂઈ ગયો. અને ધીમે ધીમે સર્વપ્રથમ તો કયા પ્રધાન પાસે ગયા કે જેને માંસ ખાવું સારું લાગતું હતું, જેને એ સુયોગ આપ્યો હતો કે અન્ન નથી તો પક્ષી પશુનું ભક્ષણ કરી અને ખાવી કે એ રાજા પાસે જઈ અને આ સતોગુણી પ્રધાને કીધું, પેલા તમોગુણી પ્રધાનને શું કીધું કે હે પ્રધાન, આપણા રાજા બીમાર છે અને વૈદ્ય કીધું છે કે કોઈ પણ વ્યક્તિ એના કાળજાનો 2 તોલા માંસ દેશે તો રાજા જીવિત થઈ જશે. આ 2 તોલા માંસ માટે તમારે જેટલા પૈસા લેવા હોય એટલા લઈ લો કે સતોગુણી પ્રધાને 1 લાખ સોના મોહર તામસી પ્રધાનને આપવાનો પ્રયત્ન કર્યો. તા કે નહીં, જો હું મારું કાળજું કાપી અને એમાંથી 2 તોલા માંસ તને આપું તો હું જીવિત કેમ રહી શકું? તામસી પ્રધાન હતો એને વિચાર કર્યો કે આ 2 તોલા માંસ મારે તને નથી દેવું, પણ અત્યાર સુધી રાજ્યની અંદર ચોરી કરી અને જે સંપત્તિ ભેગી કરી છે 50 લાખ સ્વર્ણ મુદ્રા એ તારી, પણ 2 તોલા કાળજાનું માંસ તો તને નહીં આપું, કારણ કે જો કાળજું કાપીને તને આપી દીધું તો હું જીવિત કેમ રહી શકીશ? આવી રીતે સભાની અંદર જેટલા એવા પુરુષો હતા કે જે તામસી પ્રવૃત્તિ રીતના હતા એ બધાને જઈને એક જ વાત કરીને બધાએ ના પાડી. કોઈની તાકાત છે કે કાળજું કાપીને આપે? પછી કોઈ પણ હોય ન આપી શકે. સ્વયંનો જીવ આટલો વાલો છે તો પશુને એનો જીવ નહીં વાલો હોય? એટલે જીવ હિંસા બંધ કરો અને બંધ થવી જરૂરી છે. આજની ટકોર મારી છે કુવેરે કબીરે, પણ છતાંય ભાન આવતી નથી. તામસી પ્રધાનને ભાન આવી ગઈ. એમ કરતાં કરતાં રાજ્યની અંદર જેટલા તામસી પ્રવૃત્તિના એવા વિચારક હતા કે અન્નનો દુકાળ પડ્યો છે તો માંસ ખાઈ અને જીવન જીવવી, એ બધાએ કોઈ 10 લાખ સોના મોહર, કોઈ 20 લાખ સોના મોહર આપી અને એટલી સોના મોહર થઈ ગઈ કે રાજ્યની અંદર જે દુકાળ આવ્યો હતો ને એ સમાપ્ત 2 જ દિવસની અંદર થઈ ગયો. તો 2 તોલા માંસ કિંમતી છે કે જીવન કિંમતી છે? આ શરીરની અંદર આપણે સ્વયંના શરીરને આટલું સાચવીને રાખવી છે તો પશુને પણ પક્ષીને પણ અધિકાર છે. જેટલો અધિકાર તમને છે એટલો જ અધિકાર એમને પણ છે. અને દુકાળ દૂર થઈ ગયો. આ જીવ હિંસા ન કરાય, કારણ કે આપણે કરતા નથી. કરતા હોય ને તો કૃતની અંદર ફેરફાર કરી શકાય. પછી સાધુ હોય કે સંત, રાજા હોય કે રંક, કર્તાના કૃતની અંદર જ આવે. માત્રમાં માત્ર આ કૃતની અંદર હસ્તક્ષેપ કરવાનો અધિકાર કર્તાને છે. તમને નથી, મને નથી કે બીજા કોઈ જગતના જીવને પણ નથી. આવી જ એક સુંદર મજાની વાત ઉંગલીમાલને સમજાણી. ડાકુ ઉંગલીમાલ બુદ્ધના જીવન ચરિત્રની અંદર થઈ ગયા. શ્રાવસ્તી નગરની અંદર એક રાક્ષસ રહેતો, એનું નામ ઉંગલીમાલ હતું. અને આ ઉંગલીમાલ એવો રાક્ષસ હતો કે જે મનુષ્યને જોવે એટલે એને મારી એની જીવની હત્યા કરી અને એની આંગળી કાપી અને એના ગળામાં પહેરતો. અને એને વ્રત લીધેલું કે જ્યાં સુધી 100 મનુષ્યને મારી અને એની આંગળી કાપી અને હાર બનાવીને નહીં પહેરું ત્યાં સુધી શાંત નહીં થવું. કારણ કે એ ઉંગલીમાલ ઉપર આ મનુષ્ય જાતિએ પણ એટલો અત્યાચાર કર્યો હતો, એટલો ભેદભાવ કર્યો હતો, એટલી રાક્ષસ બની ગયો હતો. એના જીવનમાં બુદ્ધ આવે છે. જ્ઞાન પ્રાપ્ત થયા બાદ શ્રાવસ્તી નગરની આજુબાજુનું એક ગામડું હતું અને ત્યાં બુદ્ધ ભિક્ષા માંગવા જાય છે. ભિક્ષા માંગે છે પણ કોઈ ભિક્ષા આપતું નથી.
એવામાં એક વ્યક્તિના દ્વારે ઊભો રહેશે અને કહેશે કે ભિક્ષામ દેહી. આ શબ્દ કહેતાની સાથે જ તે અંદરથી એક હાથ આવે છે અને બુદ્ધને પકડી અને રૂમમાં બંધ કરી દેશે. કહેશે કે મહાત્મા, તમે આ ગામમાં શા માટે આવ્યા છો? તમને ખબર નથી અહીંયા રાક્ષસ ઉંગલીમાન ચાલે છે કે છે, અને એ જ્યાં સુધી 100 વ્યક્તિને મારી એને કાપી એની આંગળીઓની હાર ન પહેરે ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. બુદ્ધ તો જ્ઞાની હતા. એ કે કઈ બાજુ અત્યારે એ છે? તા કે શ્રાવસ્તી નગરની જંગલ બાજુથી ચાલ્યો આવે છે. બુદ્ધ ઈત બાજુ ચાલ્યા. ચાલતા ચાલતા ઉંગલીમાલ અને બુદ્ધનો ભેટો થઈ ગયો. ઉંગલીમાલને બુદ્ધ જોવે છે પણ નજર અંદાજ કરી દેશે, અવોઇડ કરી દેશે. જેવી રીતે તમે રસ્તામાં ચાલતા હોય ને કોઈ માણસનું મોઢું તમને ન ગમતું હોય તો કેમ આપણે ત્યાંથી નજર હટાવી લેવી છે? એવી જ રીતે બુદ્ધે નજર હટાવી લીધી. અને બુદ્ધની પાછળ ઉંગલીમાલ આવ્યો. એ કે જોગી ઊભો રહે કે છે, તને ડર નથી લાગતો કે? બુદ્ધે કાંઈ જવાબ ન દીધો, આગળ ચાલવા માંડ્યા. એ કે સાંભળ્યું નહીં જોગી, તને મૃત્યુનો ડર નથી લાગતો? તા કે ડર મને નથી, ડર તને છે કે છે, એટલે તારી પાસે હથિયાર છે કે છે. મને જો ડર હોત તો હથિયાર ન હોત મારી પાસે કે છે. આ હથિયાર જે તારી પાસે છે એ મારી પાસે હોત મારા હૃદયની અંદર ડર હોય તો પોતાની આત્મરક્ષા માટે. પણ તું એટલો ડરેલો છો, એટલો ભયભીત છો, એટલે તે શસ્ત્ર રાખેલું છે. ઉંગલીમાલને વિચાર થાય છે કે આવો પુરુષ અત્યાર સુધી કોઈ મળ્યું નથી, આવો પુરુષ અત્યાર સુધી નથી મળ્યું. એ કે ઊભો રહે કે છે, તારી હત્યા કરી, તારી આંગળી કાપી અને ગળામાં પહેરવી છે હાર બનાવી. બુદ્ધ કહેશે કે શાંતિ રાખ, હું બધું કરીશ, હું ક્યાંય નહીં જાઉં. બુદ્ધે પોતાનું ભિક્ષા પાત્ર ઉંગલીમાલને આપી દીધું. એક કામ કર, સામેનું જે વૃક્ષ છે એમાંથી 10 પાંદડા તોડી અને લેતો આવી કે છે. ઉંગલીમાલ ગયો અને 10 પાંદડા નહીં પણ આખી ડાળ લઈ અને આવ્યો. એ કે જોયું કે છે મારામાં કેટલી તાકાત છે? તાકે તાકાતની તો હવે ખબર પડશે કે આજે તે ડાળ કાપી છે એને પાછી ચોંટાડી દે કે છે. તા ઉંગલીમાલ વિચાર કરવા લાગે છે કે આ મારી કે મારા બાપની તાકાત નથી. એકવાર વૃક્ષથી પત્તું તૂટી ગયું તો ફરીવાર ચોંટતું નથી, અને ચોંટે તો ફળીભૂત થતું નથી. આ ઉંગલીમાલને સમજાણું અને બુદ્ધે કીધું કે અત્યાર સુધી તે આટલા મનુષ્યોની જીવ હત્યા કરી છે તો એ પાછા આવશે? એ પાછા નહીં આવે. ઉંગલીમાલ કહેશે કે મહાત્મા, હવે હું બહુ આગળ વધી ગયો છું, હવે હું પાછો નહીં વળી શકું. ખૂબ રડવા લાગે છે. ઉંગલીમાલ ખૂબ રડે છે કે આટલા મનુષ્યોની નિર્મમ હત્યા કરી નાખી, તો આ પ્રાયશ્ચિત હું કેવી રીતે કરીશ? હવે હું પાછો નહીં વળી શકું. તારે બુદ્ધનો જવાબ કેવો હોય છે કે ઉંગલીમાલ, જાગ્યા ન્યારથી સવાર કે છે, અત્યાર સુધી તે કર્યું એને ભૂલી જા કે છે. એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું એ હું તને કહીશ. તો કે આ જગત નહીં જીવવા દે, આ જગત નહીં જીવવા દેતા કે જગતથી હું તને બચાવીશ. જેવી રીતે ઉંગલી માલને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે બચાવી લીધો, એવી જ રીતે તમને અને મને સમર્થ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર કૈવલ ધામથી ચેતાવતા ચેતાવતા પૃથ્વી પર બચાવવા માટે આવેલા છે. પણ આ હિન્દુ અને મુસલમાન બંને સમજી શકતા નથી. એટલે દયાળુએ કીધું છે, એક બિલી વધ પાત તુલસી કરે, એક કો ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદ મતી ગત, ચૈતન જોઈને સેવ ન કરી કે છે. આ બંને એવા આંધળા છે, અંતરદ્રષ્ટિના તો આંધળા તો સહેજ તે, પણ આ બાહ્ય દ્રષ્ટિથી ને આંધળા કે છે. એટલે દેખાતું નથી. જીવની પીડા, જીવની વેદના, જીવની વ્યથા એ દેખાતી નથી. હિન્દુને પણ નથી દેખાતી અને
મુસલમાનને પણ દેખાતી નથી. હિન્દુ મુસલમાનથી તિત થઈ, પર થઈ, ઉપરામ થઈ અને માનવતાનો ધર્મ પકડો, કરુણાનો ધર્મ પકડો. સત્ય છે એ કરુણા છે, પ્રેમ છે, બીજું કાંઈ સત્ય નથી. આ તો માત્રમાં માત્ર બલિ પ્રથાની જ વાત થઈ છે. આ બલિ પ્રથા જેવી બીજી ઘણી કુપ્રથા ભારત દેશની અંદર હતી અને અમુક ઘણી છે પણ. કઈ કઈ ભારત દેશની અંદર આવી પ્રથા હતી? પહેલી જ પ્રથા છે સતી પ્રથા. સતી પ્રથાની અંદર પહેલાંના સમયમાં કોઈ પણ મરી જતો પુરુષ, જ્યારે કોઈ પણ નરની મૃત્યુ થતી ત્યારે એની પાછળ એની જે ધર્મ પત્ની છે એને જીવતા જીવતા એના પતિનું મસ્તક પોતાના ખોળામાં રાખી અને અગ્નિ સંસ્કાર કરી દેતા. એટલી બધી ક્રૂરતા ભારત દેશની અંદર હતી અને ઘણી સહી. અને કેવી રીતે કોઈ નર મર્યો હોય, કોઈ મનુષ્ય મર્યો હોય તો એની જે ધર્મપત્ની હોય એને ભાંગ પીવરાવવામાં આવતી, એને ધતુરો પીવરાવવામાં આવતો. ભાંગ અને ધતુરાના નશામાં એ સ્ત્રીને ગાંડી કરી નાખવામાં આવતી અને ત્યારબાદ 15-20 ઢોલ લે, મંજીરા હોય, પખાજ હોય, ઝાંઝ હોય, ઝાલર હોય અને ગામથી 8-9 કિલોમીટર દૂર લઈ જઈ અને એના શોર શરાબામાં, એના ચિત્કારમાં પેલી સ્ત્રી પોકાર કરતી હોય કે બચાવો બચાવો, પણ ઢોળના નાદમાં એનો શબ્દ સંભળાય નહીં. ભાંગ અને ધતુરામાં એને ગાંડી કરી નાખેલી હોય છે, પોતાનું તો ભાન ભૂલી ગયેલી હોય છે, પણ સામે કોણ છે એનું પણ ભાન હોતું નથી. જીવતા જીવતા વિચાર તો કરો કે રોટલી બનાવતી વખતે જો લોઢીમાં આંગળી ચોંટી જાય તો ફટદન કાન પકડી લેવી છે, કારણ કે એ જે ઉષ્ણતા રહી એ કાન એબ્ઝોર્બ કરી લે. આપણને આટલો બધો શરીરની અંદર સેન્સેશન અનુભવ થાય છે તો હું એને નહીં થતી હોય. આ સતી પ્રથા કહેવાય, આ ભારત દેશની અંદર હતી, અત્યારે નથી. આ સતી પ્રથા ભારત દેશની અંદર મૂળ કરી ગઈ હતી પણ અત્યારે નથી. કારણ અત્યારે સતી પ્રથા ન હોવાનું કારણ કોણ છે? રાજા રામમોહન રાય અને લોર્ડ વિલિયમ બેન્ટિકના કારણે સતી પ્રથા બંધ થઈ. ધન્યવાદ છે એવા પુરુષોના કે પ્રભુએ એમના જગતની અંદર મેકલ્યા અને સતી પ્રથા જેવી કુપ્રથાઓ બંધ કરી. રાજા રામમોહન રાય ન હોત અને લોર્ડ વિલિયમ બેન્ટિક ન હોત તો હાલમાં સતી પ્રથા ચાલતી હોત. અને એ ચાલતી હોત કેવી રીતે? એમાં આપણે પોતાની મા હોત તોય ભલે, પોતાની બેન હોત તોય ભલે, કાકી હોય, મામી હોય, એના આ જ નજરથી નિહાળી રહ્યા હોત, એ વેદના પણ જોઈ રહ્યા હોત. આવી જ ભ્રમણા, આવી જ પ્રથા આ હિન્દુ અને મુસલમાનની અંદર છે. એ ભ્રમણા તોડવા માટે સમર્થ સર્વજ્ઞ પરમ ગુરુ દેવ અહીં પધારેલા છે. બીજી પ્રથા વિધવા પ્રથા હતી. કોઈ પણ નારીનો ધણી પરમેશ્વર મરી જતો ત્યારે એ જે છોકરી હોય 14 વર્ષની હોય તોય ભલે, 16 વર્ષની હોય તોય ભલે, 25 વર્ષની હોય તોય ભલે, 30 વર્ષની હોય તોય ભલે, ગામથી દૂર એક ઝૂંપડી બનાવી દેવામાં આવતી. એને તીખું ખાવાનું નહીં, તળેલું ખાવાનું નહીં, મીઠાશવાળું ખાવાનું નહીં, કોઈને જોવાનું નહીં, કોઈનો પડછાયો એની ઉપર નહીં પડવા દેવાનો, અને એની સાથે એટલો દુર્વ્યવહાર અને દુરાચાર કરવામાં આવતો પ્રથાના નામ પર. એ વિધવાને ગામના અમુક હેવાનો, અણસમજુ પુરુષો એનું યૌન શોષણ કરતા. કારણ કે એ તો એકલી હોય, એની પુકાર કોણ સાંભળે? આ વિધવાની પુકાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સાંભળી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મુહિમ ચલાવી ત્યારે
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું અને ત્યારે એમને એક બિલ પાસ કર્યું કે હવે પછી કોઈ પણ વિધવા એ કોઈ એવી ઝૂંપડીમાં નહીં રહે, એમની માટે પછી આશ્રમ બનાવવામાં આવ્યા અને આશ્રમમાં રહેવા લાગી. પછી સમય જેમ જેમ ગયો, મોડર્ન જમાનો જેમ જેમ થતો ગયો, એમ એને બધા અધિકાર આપવામાં આવ્યા. એને સફેદ ભૂત બનાવીને બેસાડી દેવામાં આવતું. પ્રભુએ 7 રંગ આપ્યા છે. મન ફાવે એ પહેરો, મન ફાવે એ ઓઢો, હળી મળી અને રહ્યો. એકને એક રંગ શા માટે પહેરી રાખવો? એકને એક રંગ શા માટે પહેરી રાખવો? એનાથી જુદા થાવ, એન્જોય કરો પોતાના જીવનની અંદર. કેવું? કોઈ દારૂ કે માંસ એનું નહીં, પણ જે પરમ ગુરુએ જીવન આપ્યું છે એ જીવનને એન્જોય કરો, એને જીવનને આનંદથી જીવો. આ વિવાહ કાનૂન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર લાવ્યા કે એને ફરીવાર લગ્ન કરવા હોય તોય કરી શકાય છે, કારણ કે હજુ તો એના શરીરમાં પ્રાણ બચેલા છે. આ જીવન એકલી કેમ રહી શકશે? એ કોઈ સાધુ સંતો છે નહીં કે એકલી રહી શકે. શરીરની અંદર તમોગુણ, સતોગુણ અને રજોગુણ આ ત્રણેય સક્રિય થાય અને સંસારી માટે જ વસ્તુ બનાવેલી છે ભગવાને, કોઈ સાધુ સંત માટે નથી બનાવી. અત્યારે સાધુ સંત મંડ્યા છે, અત્યારે સાધુ સંત પણ મંડી ગયા છે. રસ લેવો તો સંન્યાસ નતો લેવો, અને સંન્યાસ લેવો છે તો રસથી દૂર થાવ, એક જ નિયમ છે. આ વિધવા પ્રથા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંધ કરાવી. ત્યારબાદ દેવદાસી પ્રથા હતી. પહેલા દેવદાસી પ્રથા હતી. આ દેવદાસી પ્રથામાં અશિક્ષિત વર્ગના લોકોની 14 વર્ષની છોકરી, 16 વર્ષની છોકરી, 18 વર્ષની છોકરી, 20 વર્ષની છોકરી, 22 વર્ષની છોકરીને ધર્મના નામ પર મંદિરમાં દઈ દેવામાં આવતું. અને એ મંદિરની અંદર પંડિત બેઠેલા હોય અને દિવસે મંદિરની તમામ સેવા કરાવો. પંડિતો દિવસે સેવા કરાવતા અને રાત્રે એનું યૌન શોષણ કરતા. આવી પ્રથા હતી ભારત દેશની અંદર, દેવદાસી પ્રથા, કે તમે દેવદાસી બનો તો પ્રભુના ચરણમાં નિવાસ મળશે. આવી કેવી પ્રથા? નિર્લજ્જ પ્રથા, અમર્યાદિત પ્રથા. આ પ્રથાને માત્રમાં માત્ર મૂર્ખતા, અહંકાર અને હિંસાનો ધર્મ કહેવાય. આમાં કોઈ પ્રેમ નથી, આમાં કોઈ સત્ય નથી, કે આમાં કોઈ કરુણા નથી. પ્રેમ, સત્ય, કરુણા, અહોભાવ એ કેમાં છે? અહિંસામાં છે. એવું નથી કે વધ કરવાથી જ અહિંસા થાય. કોઈને અપશબ્દ કહેવા, કોઈને નીચું બતાવવું, કોઈની સાથે અહંકારપૂર્ણ વાત કરવી, આ એક પ્રકારની હિંસા છે. અહિંસાના માર્ગ પર ચાલો. આ ભારત દેશને અહિંસાના માર્ગથી જ આઝાદી મળેલી છે અને હિંસામાં ઘણા કુરબાન થઈ ગયા છે. આવી પ્રથા હતી. કેવી? સતી પ્રથા, વિધવા પ્રથા અને દેવદાસી પ્રથા. આ જે દેવદાસી પ્રથા હતી એ ડૉક્ટર મુથુલક્ષ્મી રેડ્ડીએ બંધ કરાવી. આ દેવદાસી પ્રથા ડૉક્ટર મુથુલક્ષ્મી રેડ્ડીએ બંધ કરાવી. આ 3 પ્રથા બંધ છે. પણ હાલની અંદર ટુડે પ્રેઝન્ટ ટાઈમની અંદર 2026ની અંદર એવી હાલમાં ઘણી પ્રથા એવી છે કે જે ચાલુ છે. કેવી? આ શરીર પ્રભુએ આપણને આપ્યું છે, આપણે પોતે પ્રગટ થયા નથી. કોઈ જો એમ કહેતા હોય કે હું પોતાની સ્વઈચ્છાએથી આવ્યો છું અને સ્વઈચ્છાએથી જઈશ, તો એ મૂર્ખ છે. કારણ અંતર્યામી તો જગતની અંદર એક જ છે, બે નથી. એક જ છે, એક હતા અને એક રહેશે. એ અંતર્યામી ક્યારે સમજાશે? અહિંસાના માર્ગ ઉપર ચાલશું ત્યારે. જ્યાં સુધી અહિંસાના માર્ગ પર નહીં ચાલવી ત્યાં સુધી હૃદયમાં કરુણા અસંભવ છે. જ્યાં સુધી અહિંસાના માર્ગ પર નહીં ચાલવી
ત્યાં સુધી હૃદયથી પ્રેમ ઉદ્ભવિત થવો અસંભવ છે. એટલે અહિંસાના માર્ગ પર ચાલવાનો બોધ દયાળુ કહે છે. એક બિલી વધ પાત તુલસી કરે, એક કો ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદ મત ગત, ચેતન જોઈને સેવ નકી કહે છે. ચેતન જોવી અને કોઈ સેવા કરી નહીં. બીજી પ્રથાઓ કેવી છે? દહેજ પ્રથા. છોકરા કે છોકરીનો લગ્ન થાય તો છોકરાવાળા છોકરી પાસે દહેજ માંગે છે. છોકરીનો બાપ ગરીબ હોય તો ક્યાંથી દહેજ દઈ શકે છે? એ ન દઈએ કે એટલા દહેજ પ્રથા પણ સરકારને બંધ કરવી જોઈએ. આ દહેજ પ્રથાની પણ અત્યારે કાંઈ જરૂર નથી. કારણ કે તમે એક સ્ત્રીને કિંમત ચૂકવીને લાવો છો. આ પરંપરામાંથી છૂટવાનું છે. એવું નથી કે પરમ ગુરુ હિન્દુ અને મુસલમાનને જ કહેશે. જો આપણે આમાંથી કોઈ પણ પ્રથાને અનુસરતા હશું તો એ શબ્દ આપણી માટે જ છે. એ હિન્દુ અને મુસલમાન માટે તો છે જ તે, પણ આમાંથી કોઈ પણ કુપ્રથાને અનુસરતા હશું તો પરમ ગુરુ આપણને જ ઠપકો આપે છે, બીજા કોઈને આપતા નથી. આ દહેજ પ્રથા બંધ થવી જરૂરી છે. દહેજ પ્રથાના કારણે છોકરીઓ આત્મહત્યા કરી લેશે, ગળો ફાંવો ખાઈ જાય છે, ટ્રેનની નીચે આવી જાય છે, પોઈઝન પી જાય છે, અગ્નિદાહ કરીને પોતે આત્મહત્યા કરી લેશે. આ દહેજ પ્રથાના કારણે. આની જરૂર નથી સમાજમાં. હવે આ કચરો સાફ કરો સમાજમાંથી. હવે અભ્યાસી, વિવેકી અને બુદ્ધિજીવી છો તમે, આને સાફ કરો. કચરો સાફ થશે તો જ તે હૃદય સાફ થશે. સમાજની અંદર સુધારો ખૂબ જરૂરી છે. આ ત્રણ પ્રથા, સતી પ્રથા, બલિ પ્રથા, પછી વિધવા પ્રથા, પછી હજી એક પ્રથા છે. કઈ? દેવદાસી પ્રથા. આ સતી પ્રથા, વિધવા પ્રથા અને દેવદાસી પ્રથા તો બંધ થઈ ગઈ છે, પણ અમુક અમુક મંદિરોમાં અને અમુક અમુક આશ્રમોમાં હાલમાં પણ દેવદાસી પ્રથા શરૂ છે. ગુપ્ત રીતે પણ બહાર પડવા દેતા નથી. આ અમુક પ્રથા બંધ થઈ ગઈ, બહુ સારું છે. અત્યારે જો ભગતસિંહ હોત તો આ બધાને ઉડાડી દેત એટમ બોમ્બથી. ભગતસિંહ અત્યારે હોત તો બધાનો ઉલાળ્યો કરી નાખત. સારું કર્યું નથી, નકર તો આ જ હતું બધાય. નાની ઉંમરમાં જેને ક્રાંતિકારી વિચાર લાવી અને ભારત દેશને ગુલામીથી આઝાદ કરવાનો અથાગ પ્રયત્ન કર્યો, એ ભગતસિંહ. અને અત્યારના છોકરાઓ નશામાં, છોકરીઓમાં, જુગારમાં, મદિરામાં બરબાદ થઈ ગયા છે. આ છોકરાઓને જ ઉડાડી દે ભગતસિંહ પહેલા તો, કે ના રહેગા બાંસુર ના બજેગી બાંસુરી. અમુક પ્રથા હાલમાં ચાલુ છે. બીજી પ્રથા છે જે ચાલુ છે, પહેલી દહેજ પ્રથા છે, બીજી જાતિવાદ છે, છૂઆછૂત. પેલો બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વૈશ્ય અને આ શૂદ્ર. પ્રભુએ તો માત્રમાં માત્ર માનવ બનાવ્યો છે. એને બ્રાહ્મણે નથી બનાવ્યો, એને ક્ષત્રિય નથી બનાવ્યો, એને વૈશ્ય પણ નથી બનાવ્યો, અને એને શૂદ્ર પણ નથી બનાવ્યો. એ સમાજના અંધ પુરુષોએ આ વસ્તુ બનાવી છે. છૂઆછૂત છે. પછી મુખ્ય કન્યા ભ્રૂણ હત્યા જેને કહેવામાં આવે છે. ગર્ભની અંદર ખબર પડી જાય કે બાળકી છે એટલે લોકો અબોર્શન કરાવી નાખે છે. તમે છોકરીનું અબોર્શન કરાવો છો, તમને નથી ગમતી છોકરી, તો એ છોકરી સાથે લગ્ન શા કર્યા? એ છોકરી સાથે લગ્ન શું લેવા કરીને તમે પરણીને લાવ્યા? આ ભ્રૂણ હત્યા એ મહાપાપ છે. કન્યા ભ્રૂણ હત્યા એ મહાપાપ છે. આ અમુક જે ડોક્ટરો છે એની ઉપર સરકારે સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે. કે કોઈ પણ માતા પિતાને કહેવાય નહીં કે ગર્ભની અંદર બાળક છે કે બાળકી, જે હોય તે એનું પ્રસવ થવા દો અને એના સૃષ્ટિમાં આ જગત જોવા દો. જગત જોવાનો અધિકાર તમને જ છે, એ બાળકીને નથી. એને છે અધિકાર. પણ આ લઘુ ગ્રંથિઓ આપણા મગજની અંદર પેસી ગઈ છે, નીકળતી નથી. પછી
લિંગ ભેદ છે, સ્ત્રી અને પુરુષમાં પણ ભેદ કરે છે. જેવી રીતે દર મહિને એક સ્ત્રીને પિરિયડ્સ આવે છે, માસિક આવે છે અને રક્તસ્રાવ થાય છે, એવી જ રીતે એક પુરુષને પણ થાય છે. પણ પુરુષને રક્તસ્રાવ નથી થતો. એ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, ચીડચીડો થઈ જાય છે. ધર્મપત્ની હારે વડકા કરવા માંડે, બા હારે બાજે, બેન હારે બાજે અને માતા પિતા સાથે બાજે. એ 4 દિવસ એ પુરુષનું મન શા માટે વિચલિત છે? કારણ કે એને માસિક આવે છે. એ સમજતો નથી. એ માસિક સ્ત્રીનું હોય કે પુરુષની હોય, એ તમે કે મેં બનાવ્યું નથી. ઇટ્સ ટોટલી નેચરલ. આ એક સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયા છે જે પરમેશ્વરે આપી છે. આને જો કોઈ એમ કહેશે કે આ યોગ્ય નથી, અધર્મ છે, યા હિન્દુ અને મુસલમાન જ જેવો છે એમ સમજી લેવાનું. આવી બધી કુપ્રથા, ટોટકા અને અંધવિશ્વાસ. કામે જાવ છો તો પૈસા ટકતા નથી. પૈસા લાવો છો પણ જેમ જોવે એમ વાપરી શકતા નથી. મહિનો ન આવે ને એની પહેલાં પૂરું થઈ જાય છે. મહિનો ન આવે એની પહેલાં જ પૂરું થઈ જાય છે. તો તમે બાવાઓ પાસે જાઓ છો, ભુવાઓ પાસે જાઓ છો અને શું કહો છો કે કાંઈક સારું કરો, અને બાબા તો બેઠા જ હોય, આવ આવ બચ્ચા. એનો પહેલો જ સૂત્ર છે કે આવ આવ બચ્ચા, તારા ઘરમાં બહુ તકલીફ લાગે છે. તો આપણે હા પાડવાના છે કે હા પ્રભુ, પૈસા તું બહુ કમાસ પણ ટકતા નથી. ઓહો વાહ, આ તો અંતર્યામી છે. આવી બધી કુપ્રથાઓ જે ભારત દેશની અંદર આજ છે, એના આજ તમે નષ્ટ નહીં કરો તો કાલ તમારા સંતાનની માટે એક બહુ મોટો આ કુપ્રથા અભિશ્રાપ બની અને સમસ્ત સમાજને બરબાદ કરી નાખશે. એટલે જાગો. એટલે દયાળુ કહે છે, એક બિલી વધ પાદ તુલસી કરે, એક કુ ગાય કટાય બકરી, દોય નરંદ કી મંદ મતી ગત, ચૈતન જોઈને સેવ ન કરી. ચૈતન જોઈ અને સેવા ન કરી. સેવા કરો ચૈતન્ય જોઈ, શરીર જોઈ નહીં. આજ માટે આટલું પર્યાપ્ત છે. कृष्ण स्वामी महाराज की, अनंत करुणा सागर भगवान की, द्रविड़ सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद महाराज की, विष्णुदास महाराज की, शांतिदास महाराज की, शीतलदास जी महाराज जय, देवचंदास जी महाराज जय, सर्व संतन की, सर्वदेवन की, केवल धाम की, दुर्गा की शाखा की, कायम पंथ की, लासम फुलाय की, भारत की, पंचम प्रथम वेद की, जगरासान की, सत्यवान की, सत्यवान